નડિયાદના વિકાસને મળશે હવે નવી ગતિ। 80 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા અત્યાધુનિક બસ સ્ટેન્ડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। જીએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર કુમારે આજે સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। 3,25,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બની રહેલું આ મેગા બસ સ્ટેશન દિવાળી સુધીમાં તૈયાર થવાની આશા છે। બસ સ્ટેન્ડમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે, જ્યારે ત્યારબાદ શોપિંગ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવશે। ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં વિકાસ કાર્યોની ચકાસણી કરવામાં આવી હતી। નડિયાદના નાગરિકો માટે આ બસ સ્ટેન્ડ એક નવા યુગની શરૂઆત સાબિત થશે। આજે એસટી વિભાગના એમડી અને એમની સાથે એમની ટીમ અને ચીફ એન્જિનિયર અને અહીંનો સ્ટાફ લોકલ નવું જે બસ સ્ટેન્ડ થઈ રહ્યું છે એ નવું બસ સ્ટેન્ડ વહેલી તકે થાય એના આયોજન માટેની આખી બેઠક હતી। સર્કિટ હાઉસની અંદર આની બેઠક લેવામાં આવી। આના જે ઓનર છે, બસ સ્ટેન્ડ જે બનાવે છે, એ તમામ હાજર રહ્યા અને અધિકારીઓ સાથે બેઠક થઈ। ત્યારબાદ એમણે અહીંયા નવા બસ સ્ટેન્ડની વિઝિટ કરી છે અને વિઝિટ કરીને એમાં કેટલાક સૂચનો પણ કર્યા છે અને સાથે સાથે ટાઈમ લિમિટની અંદર કામ પૂરું કરવા માટે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે અને એમાં બિલકુલ સ્પષ્ટતા સાથે એમને ચીફ એન્જિનિયરને પણ કહ્યું છે અને ચીફ એન્જિનિયરે નીચે એના માલિકને પણ કહ્યું છે કે આ ટાઈમ લિમિટની અંદર કામ પૂરું થવું જોઈએ। એટલે લગભગ દિવાળી સુધી બરાબર ને, દિવાળી સુધીની અહીંયા એ આપી છે ટાઈમ લિમિટ અને દિવાળી વખતે આ નવું બસ સ્ટેન્ડ પહેલાં ચાલુ થઈ જાય, એનો શોપિંગ એરિયા પછીથી ચાલુ થાય, પણ બસ સ્ટેન્ડનો ભાગ શરૂ થઈ જાય એ પ્રમાણેનું આખું પ્લાનિંગ કરવાનું કહ્યું છે અને એ પ્રમાણે આખી કામગીરી આજથી જ શરૂ થઈ જાય એ પ્રમાણે સૂચનાઓ કેટલા ટકા કામ થયું છે, કેટલું ટકા બાકી છે? એટલે લગભગ 70% જેવું કામ થયું છે અને 30% જેવું કામ બાકી છે। એ 30% જેવું કામ થાય એટલે આપણે પહેલો ભાગ જે બસ સ્ટેન્ડનો છે, જે જગ્યાએ બસ ઊભી રહેવાની છે, એ આખો ભાગ ચાલુ થઈ જાય એ રીતનું આયોજન કર્યું।